ઓઇલ મૂકી ફરતી કરતો શું કરી દઉં મસ્ત બની ગઈ છે સરસ મજાની. આ છે આપણી આલુ મટર ગ્રીલ સેન્ડવિચ. તો યુકેના લેસ્ટરમાં ધામધૂમથી ઉજવાય તુલસી વિવાહ. અને આ વખતે તમારા તુલસી વિવાહ હિટ થઈ ગયા હો, બાકી જોરદાર. ચલો મસ્ત મજાની મોર્નિંગ સાથે આજના દિવસની શરૂઆત કરીએ ને. જય શ્રી કૃષ્ણ બધાને અને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દેવ અમે રેડી થઈ ગયો છે, હું પણ રેડી થઈ ગઈ છું જવા માટે. હું ક્રીમ લાગેલું છે બેટા. આજે દેવમને છે ને લંચમાં મજા આવશે નહીં? અને લંચમાં મસ્ત મજાના મેં થેપલા લીધા છે, પછી પેલું શેરણ ફ્રૂટ આવે એ મૂક્યું છે, અને કાલે ઓરિયો બિસ્કિટ દેવામાં અમે ટેસ્કોમાં ગયા ને તો એનું પેલું ફેવરેટ ને લેવડાયું હતું. યસ. ચાલો તો હવે મળીએ ડાયરેક્ટ ઓન ધ વે. આવી જાય પછી સલૂન ઉપર. અને આજે ઇવનિંગમાં બનાવવાની છે મસ્ત મજાની સેન્ડવિચ. આજે પેલી વેજીટેબલ વાળી નહીં બનાવું. આજે હું વિચારું છું કે બટેકાને આપણે બાફીને કરીએ ને જે વટાણા ને બધું નાખીને એવી બનાવવાની પ્લાનિંગ છે. કેટલા વાગે પહોંચું એના ઉપર બધું ડિપેન્ડ્સ રહેશે. યસ. ચલો મારું બધું રેડી થઈ ગયું છે. હું જેકેટ પહેરી લઉં. અત્યારે હવે એટલા બધા કપડાનું લેયર કરવા પડે છે ને ત્યારે ઠંડી ઓછી લાગે આપણને. તો રેડી થઈ જાઓ ફટાફટ. આજે જે ઠંડીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે ને, જો ગ્રાસે કેટલું આખું ફોસ થઈ ગયું છે. પેલી સફેદ ચાદર પાથરી હોય એવું થઈ ગયું છે મસ્ત મજાનું. અમારું ક્રિસમસ ડેકોરેશન કેટલું મસ્ત લઈ આવ્યા છે ને ડોલી. ચાલો જો ઘરે આવી ગયું ને. આજે છે ને મેં ટ્રેન ભૂલથી શું કહેવાય ઊંધી લઈ નહોતી લીધી, પણ ઇન બિટવીન લોકોએ સ્ટોપ ચેન્જ કર્યું તો મારું ધ્યાન નહોતું રહ્યું, તો થોડીક આગળ જતી રહી. પાછી બીજી ટ્રેન લઈ પાછી આવી અને પછી મારી જે રેગ્યુલર હોય ને એમાં આવી, જે હું એવરીડે ટ્રાવેલ કરું ને એમાં. તો આજે છે મારે સેન્ડવિચનો પ્રોગ્રામ. તો મસ્ત મજાના જો બટેકા તો સરસ કરી દીધા છે રેડી. અને દેવા મને પરેંગ શું કરો તમે બંને? ટેબ્લેટ ચેક કરું શું કરે. ઓકે. તો દેવામનું ચેકિંગ કરવું પડે ને દેવામ? ચેક તો કરવું પડે હે દીકો? કે ભાઈ સાહેબ શું કરે ટેબ્લેટમાં. એવું દેવા? How was your day today? Good. Good? Very good. Very good. How was the swimming? Good. Good. ચાલો તો હું ફટાફટ બનાવી લઉં અને તમારા લોકો જોડે શેર પણ કરીશ કે હું સેન્ડવિચમાં શું યુઝ કરું છું એ બધું. હું પેલી બટેકાના મસાલાવાળી જ બનાવું છું. નોર્મલી મારી સેન્ડવિચ વેજીટેબલ વાળી હોય, કેપ્સિકમ હોય, કેરેટ ને ક્યુકમ્બર ને એવું. પણ આજે બટેકાનો મસાલો પેલું વટાણા ને બધું નાખીને આપણે કરીએ ને એ રીતની બનાવીશ. અને ટોસ્ટરમાં બનાવવાની છું. દર વખતે હું નોનસ્ટિક પેનમાં કરું છું. ટોસ્ટર છે મારી પાસે પણ નીચે ઉતારતી નથી, પણ આજે હું એમાં કરવાની છું. મસ્ત મજાની ગ્રીન ચટણી પણ છે જ, તો હમણાં ફટાફટ બની જશે. ચાલો તો હું છે ને શેર કરીશ તમારી જોડે ફૂલ રેસીપી. મારે આજે બટેકા વટાણાની સેન્ડવિચ આલુ મટર સેન્ડવિચ બનાવવાની છું. તેના માટે મેં બધું રેડી કરી દીધું છે ઓલમોસ્ટ બધી વસ્તુ. તો પહેલાં મેં જો એના માટે લીધું છે આદુ અને લીલા મરચાંની પેસ્ટ છે, અને આ ઓનિયન લીધી છે મેં ચોપ કરેલી, વટાણા અને બટેકા સ્મેશ કરેલા છે. આ થોડું ઓઇલ મૂકી ફરતી કરતો શું કરી દઉં એટલે કઈ નહીં. આને મસ્ત બટેકાને છુંદી નાખવાના અને છુંદો કહેવાય. કઈ નહીં, અને છુંદી નાખવાના. ફરતી કરતો સ્મેશ બટેકાને છુંદી લાવો કરું તમારા ઉપર કરું બરાબર. ફરતી કર સ્મેશ સ્મેશ નથી કરું. તેલ આવી જાય ને એટલે પછી એમાં આદુ અને આ બંને નાખી દેવાનું. એને થોડી વાર સતળાવા દેવાનું, સોતે કરવાનું હિન્દીમાં એવું કહેવાય. આજે ઘણા ટાઈમ પછી હું છે ને આ આલુ મટર સેન્ડવિચ બનાવું છું. સેન્ડવિચ બહુ બધી વખત બનાવું પણ એવરી ટાઈમ હું વેજીટેબલ સેન્ડવિચ જ બનાવું છું. આજે કંઈક થોડુંક ડિફરન્ટ સેન્ડવિચ બનશે તો મજા આવશે. આલુ મટર સેન્ડવિચ ખાતા એનો બહુ ટાઈમ થઈ ગયો, બહુ છે. અને આજે પાછું મને આ શું કહેવાય આમાં બનાવું છું ને ટોસ્ટરમાં, એટલે વધારે મને ઈચ્છા છે કે આવી ભૂખ લાગી છે પણ મેં આવીને કંઈ ખાધું નહીં. નોર્મલી હું ઘરે આવું ને પછી કંઈક ને કંઈક થોડું ઘણું ખાઈ લઉં, ખજૂર ખાઈ લઉં કે એવું 2-3 વસ્તુ. પછી હું કુકિંગનું સ્ટાર્ટ કરું કે કેવું ત્યાં સુધીમાં આપણને થોડું બધું બહુ ભૂખ લાગી હોય ને તો પછી રહેવાય નહીં, એમ થાય ક્યારે બનશે ને ક્યારે ખાઈએ એમ. જો આટલું થઈ જાય પછી એમાં નાખી દેવાની ઓનિયન.
અને ગ્રીન ચટણી તો રેડી જ છે આપણે, એટલે કંઈ ટેન્શન નથી મારે આજે બનાવવાનું. આલુ મટરનો સેન્ડવિચનો મસાલો તમને જો પીળો ગમતો હોય તો હળદર નાખી શકો, એ પોતાના ઉપર ડિપેન્ડ છે, પણ હું હળદર નથી નાખવાની આમાં. આ થોડું થઈ જાય એટલે પછી આમાં તો કંઈ બીજું નાખીશ નહીં, ખાલી સોલ્ટ નાખીશું થોડું. સોલ્ટમાં મારો આ થોડો મોટો છે એટલે મારે ધ્યાનથી નાખવું પડે, એટલે પડે થઈ જાય મને પછી. હું છે ને હળદર નહોતી નાખવાની આમાં, પણ દેવમને કીડા મસાલાવાળી ખાવી છે, એટલે મમ્મા યલો મસાલાવાળી છે. મેં બી સારું, ચલો થોડી હળદરવાળી કરી દઉં. મસાલો જે છે ને એ હળદરવાળો કરી દઈશ. જલ્દી બનાવો, ભૂખ લાગી. ગેસ ઉપર બેસી જાઉં? હા તો બેસી જાઓ. આલુ મટર સેન્ડવિચનો મસાલો મસ્ત મજાનો બનીને રેડી થઈ ગયો છે. હવે ચલો ફટાફટ ફિલિંગ કરી લઈએ આનું બ્રેડમાં, અને સરસ મજાની ટોસ્ટ કરી લઉં સેન્ડવિચ. અને એના માટે ગ્રીન ચટણી રેડી છે, અહીંયા બટર છે, અને દેવમને છે ને ચીઝ ગમે એટલે એને હું ચીઝ નાખી આપીશ. જનરલી આપણે શું આલુ મટર હોય તેમાં ચીઝ ના વાપરે, પણ એને ગમે છે તો દેવમને યુઝ કરી દઈશ. અને સેન્ડવિચ બનાવવા માટે વ્હાઈટ બ્રેડ હું યુઝ કરું. તો મેં છે ને બ્રેડમાં પહેલાં બટર થોડુંક લગાવી દીધું છે, તો સરસ એનો ટેસ્ટ વધારે સારો આવે. એટલે પછી એના ઉપર હું ગ્રીન ચટણીનું લેયર કરીશ, અને પછી બટેકાનો મસાલો. કે જો તો પહેલાં મેં બટર લગાવ્યું હતું, પછી થોડુંક કેચઅપનું લેયર કર્યું, અને હવે એના ઉપર હું આ બટેકાનો મસાલો નાખી દઈશ, આલુ મટર. બીજી બ્રેડમાં ગ્રીન ચટણી નાખવાની. તમને જો સ્પાઇસી ગમતું હોય થોડીક વધારે યુઝ કરવાની. આઈ નો, એટલે જ હું વધારે યુઝ કરું છું. પણ આપણા વ્યુઅર્સ એ બધાને સ્પાઇસી ના ગમતું હોય ને, એટલે એમના માટે હું કહું છું જેને ગમતું હોય એને. અને અહીંયા સા ચટણી છે ને થોડી થીક રાખવાની પેસ્ટ એની, બહુ પેલી નહીં કરી નાખવાની ઢીલી, નહીં તો પછી તમારી બ્રેડ છે ને એકદમ સોફ્ટ થઈ જાય, તો પછી મજા ના આવે ખાવાની. દેવ તને ચીઝ નાખવાનું છે ને બેટા? નથી નાખવું? મેં કીધું તું ચીઝ વાળી ખાઈશ બેટા. ઓકે ચલો, તો આ એક પેક રેડી છે, આ બીજું પેક રેડી છે. અને હવે આના ઉપર ફરીવાર બટરનું સરસ એમ થોડું લેયર કરવાનું, એકદમ થીન. પછી બસ, પછી કાંઈ નહીં, પછી આને આમાં મૂકવાનું. અને મારું આ ટોસ્ટર છે ને સરસ છે, 2 સેન્ડવિચ જતી રહી એટલે સારું છે. પહેલાં મારી પાસે નાનું હતું, મેં આ જ્યારે ઘર લીધું ને ત્યારે મારી ફ્રેન્ડ્સ એ લોકોએ મને ગિફ્ટ કર્યું છે સરસ મજાનું ટોસ્ટર. તો ઇઝી છે આમાં બનાવવાનું, ફટાફટ બની જાય. ટોસ્ટર લેવું હોય તો ઘર બાય કરવાનું? ના, કરવાનું ઘર બાય. તમે બીજું કરતા હોય તો કરી દેજો. ટોસ્ટર ગિફ્ટ કરો એમ? હા. અને કાલે યસ અહીંયા બ્લેક ફ્રાઈડે છે, આવતીકાલે. મને યાદ નથી બીજી કોઈ કન્ટ્રીમાં હોય. કાલે છે, કાલે છે. હા, પણ અહીંયા તો છે અમારા યુકેમાં બ્લેક ફ્રાઈડે. એટલે બ્લેક ફ્રાઈડેમાં શું હોય કે બધી વસ્તુ ડિસ્કાઉન્ટમાં એમાં હોય. બધી છે, પણ આઈ ડોન્ટ થિંક, મને એવું લાગતું નથી કે લોકો પ્રાઇસ વધારે રાખીને પછી સેલમાં મૂકી દેતા. હું એક વખત ગઈ છું બ્લેક ફ્રાઈડેમાં આસદામાં, અને ત્યાં લાડુ ખાઈને આવી હતી. પછી હું ક્યારેય બ્લેક ફ્રાઈડેમાં ગઈ નથી એવી રીતે. યાદ છે પરેશ તમને? તો કેવી પડી હતી એટલે શું, હું તો પતી જાત એટલી એવી જોરદાર પડી હતી હું ત્યારે. દાદા બા અહીંયા આવ્યા હતા ને, તો દાદા માટે હું ફોન લેવા ગઈ હતી બ્લેક ફ્રાઈડે ડીલમાં. હા, દેવમ બોર્ન થયો ને એ વર્ષે, દેવમ 2014માં. અને એ પછી તમે ક્યારેય નામ જ નહીં લીધું બ્લેક ફ્રાઈડેમાં એવી રીતે જવાનું. શોપિંગ કરીએ પણ કેવું કે બીજા દિવસમાં એમ. 10 વર્ષ પહેલા. 10 વર્ષ પહેલા. હવે 10 વર્ષ કાલે થશે. કાલે 10 વર્ષ થશે. મારો એજ નહીં છે તો થોડુંક મજા આવી ગયું. મજા આવી ગયું. રેડી ટુ ઈટ? નો 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 નો. નહીં? ખબર એને ચેન્જ ફ્લિપ કેમ કરવું પડ્યું? હજી બની નહીં યાર, બહુ ટાઈમ લીધો એને ક્રિસ્પી થવામાં. ક્રન્ચી હોય ને એકદમ તો જ મજા આવે બ્રેડ. બાય ધ વે કેમેરો ઓન છે. એવું છે? ઇટ્સ ફાઇન. છીક કેમ ખાઈ દેવું તું?
એ તો આવે તો શું ના ખાઈ પડે હે આજો દેવમને મસાલો મજા આવે છે હવે ને બેટા દેવમને આ મસાલો જોઈ અને એ કહે છે કે મમ્મા ઢોસા જેવો મસાલો લાગે છે આમ તો કાઇન્ડ ઓફ એવો જ છે પણ ઢોસો હોય ને દેવમ ઢોસા બનાવે ને એના મસાલામાં હું લીંબુ શુગર એ બધું નાખું આમાં મેં એવું નથી નાખેલું Bon appetit. ચાલો તો ઓલમોસ્ટ હવે રેડી થઈ ગઈ હોવી જોઈએ ઓ વાવ મસ્ત બની ગઈ છે સરસ મજાની તો આ છે આપણી આલુ મટર ગ્રીલ સેન્ડવિચ હા બેટા આપું છું દેવમ બધાને ઇન્વિટેશન આપવાનું છે ચાલો જમવા બધાને ઇન્વિટેશન આપે ને પછી એવું કહે કે તમે લોકો બોલાવતા તો છો નહીં ઓપન ઇન્વિટેશન છે બધા માટે Get a nice egg. ચાલો તો હવે કટિંગ કરી અને ફટાફટ હવે દેવમથી રહેવાતું નથી અને ક્યારનું મોઢામાં પાણી આવે છે મારા દેવમને હે બેટા 2 પીસ કરો ને દેવમ કે 4 પીસમાં ઓકે Actually, 4 piece. 4 piece. જબરી ક્રન્ચી થઈ છે મસ્ત ક્રન્ચી થઈ Can you guys hear the બટર બરાબર લગાવવાનું એટલે મસ્ત ક્રન્ચી થાય વાહ મસ્ત કલર એ સરસ લાગે છે દેવ મસ્ત બની ગયું મજા આવી કેટલી મસ્ત છે એમ તને વેજીટેબલ ભાવી કે આ વધારે ગમી આલુ મટર Ah. હા તારે ચીઝ વાળી કરવી છે બેટા No. યમ્મી ગરમ છે ને બહુ વેઇટ કર વાવ એક નંબર પર્યંક કેવી લાગી તમને મસ્ત આંખમાંથી પાણી આવી ગયા એવું છે? સ્પાઈસી પણ મજા આવે અને જો સેન્ડવિચ જોડે પર્યંકને છાશ જોઈએ દેશી જુગાડ આપણું ને દેશી ડ્રિંક્સ આપણું છાશ મસ્ત મજા મસ્ત છે ને દેમ તને મજા આવી બેટા તે જ્યુસ ના લીધું દીકરા મેં તને આપ્યું હતું ને? બધું પી ગયું એક સાથે બોટલ આખી ખરો છે દિવમ ધીમે ધીમે બેટા પીવું. ચલો તો હવે છે ને બને છે હજી સેન્ડવિચ એટલે હું પછી જોઈન કરીશ એ લોકોને પરેંગ ને દેવમને બંનેને ઓલમોસ્ટ બનવા જ આવી છે હવે અમે જો જમતા હતા અને અત્યારે અમારા ગ્રુપમાં મેસેજ આવ્યો જો યુકેના લેસ્ટરમાં ધામધૂમથી ઉજવાય તુલસી વિવાહ અરે આ વખતે તમારા તુલસી વિવાહ હિટ થઈ ગયા હો બાકી જોરદાર જો આ ભાઈ છે આશીષ છે ચેતના છે હા ઓકે હા એ બધા છે ને આ બધા લેસ્ટરનું ગ્રુપ છે પણ ખબર નથી કોણ આ છે આપણે સુરેશભાઈ કોટડિયા છે પર સુરેશભાઈ છે બીજા નામ નથી ખબર ઓળખીએ છીએ આ તો આ છે ને ભાઈ આપણે નીરવ છે કે નહીં ના નીરવ નથી ના ઓકે શું વાત છે સંજોગ ન્યૂઝમાં આવ્યું છે આ જમીને ફ્રી થઈને બેસી ગયા છીએ અને ગઈકાલના વિડીયોમાં આજના વિડીયોમાં કોમેન્ટ હતી બધાની હેર ઓઇલ માટે થઈને તો હું હવે જ્યારે બનાવીશ ને ત્યારે ચોક્કસથી હું બતાવીશ કે હું કેવી રીતે બનાવું છું અને અમારા મેરેજના જે વિડીયો હતા બધા તુલસી વિવાહના એમાં બહુ જ બધાની સરસ સરસ કોમેન્ટ હતી તો બધાને દિલથી થેન્ક યુ સો મચ અને આવીને આવી કોમેન્ટ કરતા રહેજો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો એ સ્પેશિયલ એ વિડીયોમાં છે ને કોમેન્ટ બહુ બધી એવી જ છે કે તમે દેરાણી જેઠાણી બહુ સરસ લાગતા હતા તો થેન્ક યુ અને યસ અમારી ચણિયાચોળી બંનેની મેચિંગ હતી એવી ઘણી બધી કોમેન્ટ સરખી હતી કે તમારા લોકોની ચણિયાચોળી મેચિંગ થઈ ગઈ હતી એમ કલર તો યસ અમારી બધાની મારી ભૂમિની ભાભીની પછી અસ્મિતા ભાભી બધાએ રેડમાં અમે કંઈ કોઈ નક્કી નહોતું કર્યું પણ એમ જ અમારા બધાને કલર ને બધું સરસ મેચિંગ થઈ ગયું હતું તો થેન્ક યુ સો મચ બધાને વિડીયો જોવા માટે તો આમને આમ સબસ્ક્રાઈબ શેર અને લાઈક કરતા રહેજો અમારા વિડીયોને તો ફરીથી મળીશું હવે નવા વિડીયો સાથે બાય જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ